So hello guys, good morning, welcome back, welcome to our YouTube channel English by Chintan Trivedi. So guys, today we are going to learn about our last conjunction which is called or. આપણે છેલ્લા બે લેક્ચરમાં બે કન્જંક્શન બે સંયોજકોનો ઉપયોગ શીખ્યા, આપણે એની એક્સરસાઇઝ શીખ્યા, એની એક્ટિવિટી આપણે કરી, ત્યાર પછી એમાંથી આપણને જે રીતે ખાલી જગ્યા પૂછાય છે એ ખાલી જગ્યા આપણે જોઈ. તો એ બે કન્જંક્શન પૂરા કર્યા બાદ આજે આપણે આપણા ત્રીજા કન્જંક્શન તરફ આગળ વધીએ છીએ જેનું નામ છે ઓર. જેનું ગુજરાતી થાય છે અથવા, જેનું ગુજરાતી થાય છે અથવા. હવે આપણે કંજક્શન વિશે આગળ સમજીએ એની પહેલા હું તમને આ કંજક્શનનું જે ટાઇટલ આપણને કહે છે ઓર જે છે એ શું કહેવા માંગે છે એ વિશે થોડીક માહિતી આપી દઉં કે આપણે ઓર છે એ ઘણી બધી વખત આપણા પ્રશ્ન પેપરમાં જોયેલું છે. આપણને ફોર એક્ઝામ્પલ આપણને એસે રાઇટિંગ પૂછાય છે. એસે રાઇટિંગમાં તમને એમ કીધું હોય કે રાઇટ એની વન, આવી આપણને સૂચના આપેલી હોય. રાઇટ એની વન એનો મતલબ શું થશે કે ગમે એક લખો. હવે આપણને અહીંયા એસે ના ટાઇટલ આપ્યા હોય. પહેલું હોય માય સ્કૂલ, પછી અહીંયા શું આપ્યું હોય ઓર, અને પાછું પહેલું કરીને શું આપ્યું હોય માય ફેવરિટ ટીચર, કે મને ગમતા શિક્ષક અથવા તો મારા પ્રિય શિક્ષક. તો આપણે સમજવાનું શું છે, આપણે આ સમજવાનું છે કે ઓર અહીંયા આપણને આવી સૂચના આપે છે જેનો મતલબ શું થાય છે અથવા. એટલે આપણે આ સૂચનાને કઈ રીતે સમજીએ છીએ કે એસે રાઇટિંગ એટલે નિબંધ લેખન, રાઇટ એનીવન એટલે ગમે એક લખવાનું છે. એટલે નીચે આપણને બે ઓપ્શન આપેલા છે, એમાંથી આપણે એક લખવાનું છે. ઓપ્શન આપેલા છે જેનો મતલબ થાય છે વિકલ્પો આપેલા છે. આપણને આ બે વિકલ્પ આપેલા છે. આપણે બે શા માટે નથી લખતા? એ માટે નથી લખતા કારણ કે એની વચ્ચે શું મૂકેલું છે? ઓર મૂકેલું છે. એનો મતલબ શું થાય છે કે માય સ્કૂલ અથવા માય ફેવરિટ ટીચર બંને નથી લખવાનું. હવે જો એ ઓર ની જગ્યાએ આપણને એન્ડ આપ્યું હોત તો આ સૂચનાનો ભાવાર્થ છે એ કંઈક જુદો થઈ જાત. તો અહીંયા આપણને એવું ન આપ્યું હોત કે રાઇટ એની વન, અને અહીંયા છે એ બગડો થઈ ગયો હોત. જો અહીંયા એન્ડ આપ્યું હોત તો એનો મતલબ શું છે? માય સ્કૂલ એન્ડ માય ફેવરિટ ટીચર બંને વિશે તમારે નિબંધ લખવાનો છે. પણ અહીંયા એન્ડ નથી આપ્યું, અહીંયા શું આપેલું છે? ઓર આપેલું છે, જેનો મતલબ શું થાય છે કે કાં તો માય સ્કૂલ વિશે તમે નિબંધ લખો અથવા તો માય ફેવરિટ ટીચર વિશે નિબંધ લખો. બંને વિશે લખવાના નથી, માત્ર એક વિશે તમારે નિબંધ લખવાનો છે. તો એ નિબંધ તમારે એક વિશે લખવાનો છે તો તમને માહિતી ક્યાંથી મળે છે? ઓર થી મળે છે. એટલે મિત્રો આ ઓર છે એનો મતલબ શું થાય છે? અથવા. અને ઈ સંયોજક છે એ આજે આપણે ભણવાના છીએ કે એનો ઉપયોગ આપણને ક્યાં ક્યાં થઈ શકે, આપણે એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ. તો આ એક માત્ર સામાન્ય માહિતી હતી, એક તમને ઉદાહરણ તરીકે મેં સમજાવ્યું કે ઓર છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. અને એવું નથી કે આપણને આ પહેલી વાર આપણે ભણી રહ્યા છીએ, ભણી ભલે પહેલી વાર રહ્યા પણ આપણી સમક્ષ એ સંયોજક છે એ અવારનવાર આવી ચૂકેલો છે. તો સૌથી પહેલા એ સમજીએ કે ઓર કંજંક્શન જે છે એનો ઉપયોગ આપણે ક્યારે ક્યારે કરી શકીશું. તો આપણે લખીએ કે કોઈ પણ બે વસ્તુ કે વિશેષણો વચ્ચે, શું કીધું છે? કોઈ પણ બે વસ્તુ કે વિશેષણો વગેરે વચ્ચે વિકલ્પ સૂચવવામાં આવે, વિકલ્પ સૂચવવામાં આવે ત્યારે કંજંક્શન ઓર નો ઉપયોગ થાય છે.
જો આપણે એની વ્યાખ્યા તો ન કહી શકીએ, આપણે એનો ઉપયોગ છે એ સરખી રીતે સમજવાનો છે, આપણે યાદ રાખવાનો છે, પછી આપણે એના વાક્યો તરફ પ્રયાણ કરવાનું છે. શું કીધું કે કોઈ પણ બે વસ્તુ, કે તમને વાક્યમાં આપવામાં આવેલી કોઈ પણ બે વસ્તુ કે વિશેષણો વચ્ચે, અથવા તો બે વિશેષણો છે અથવા તો બે વસ્તુ છે, એની વચ્ચે શું સૂચવવાનું કીધું? વિકલ્પ સૂચવવામાં આવે. એની વચ્ચે આપણને વિકલ્પ એટલે શું? ઓપ્શન. આપણને ઓપ્શન આપવામાં આવે ત્યારે કંજક્શન ઓર નો ઉપયોગ થાય છે. આપણને ઘણી વખત પ્રશ્નમાં ઓપ્શન આપવામાં આવે છે, બરાબર, કે આપણે એમ કીધું હોય કે સાચો ઓપ્શન સિલેક્ટ કરીને તમારે જવાબ લખવાનો છે. એનો મતલબ શું છે કે તમને 4 ઓપ્શન આપેલા છે A B C D. એ કાં તો A સાચો છે અથવા B સાચો છે અથવા C સાચો છે અથવા D સાચો છે. ચારેય સાચા નથી, કોઈ પણ એક જ સાચો છે. તો ત્યારે ઓપ્શન આપણને મળે છે, એ જ ઓપ્શનની અહીંયા વાત છે કે કોઈ પણ બે વસ્તુ કે વિશેષણો વચ્ચે, માની લો કે કોઈ બે વસ્તુ છે એમાંથી તમને એક સિલેક્ટ કરવાની કીધી, તો એ તમને વિકલ્પ આપવામાં આવ્યો. બે વિશેષણોમાંથી કોઈ એક વિશેષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું, તો એ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો. તો જ્યારે એવી રીતે આપણને વિકલ્પ સૂચવવામાં આવે છે ત્યારે આપણે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ? ઓર નો ઉપયોગ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું તમને એક ઉદાહરણ આપું જેનાથી આપણે બધા વાકેફ હોઈએ એવું. કે ફોર એક્ઝામ્પલ માની લો કે તમે તમારા પેરેન્ટ્સ સાથે, આપણે ખોડિયાર મંદિરનું એક્ઝામ્પલ લઈએ, તમે તમારા પેરેન્ટ્સ સાથે ખોડિયાર મંદિર જાઓ છો અને ત્યાં ઘણી બધી રમકડાની દુકાન છે. તમે જઈને કોઈ રમકડું લેવાનું વેન કરો છો, બરાબર. તમને એમ થયું કે ભાઈ ચાલો મારે આ રમકડું લેવું છે, અને તમે જે રમકડું લેવાનું વેન કરો છો એટલે તમારા પેરેન્ટ્સ છે તમને કહે છે કે કઈ વાંધો નહીં, હાલો રમકડું હું તમને લઈ દઉં, બરાબર. પણ જેવું તમે રમકડું એક પસંદ કરો છો એવું તમને બીજું એક રમકડું છે ત્યાં ઈ પણ તમને ગમી જાય છે. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ રિમોટ કંટ્રોલ વાળી કાર છે એ તમે લેવાનું નક્કી કરો છો, તો એ એક રમકડું લેવાની પરમિશન તમને તમારા પેરેન્ટ્સ આપે છે કે આ એમ કહે છે કે ભાઈ ચાલો લઈ લે, હું તને લઈ દઉં. પણ તમે જ્યારે એ રિમોટ કંટ્રોલ વાળી કાર પસંદ કરો છો ત્યારે એની સાથે સાથે તમને સાઈડમાં પડેલું જેસીબી જે છે રમકડાનું એ પણ તમને ગમી ગયું. તો હવે તમે એમ કહો છો કે મારે બે રમકડા લેવા છે, તો એ તો આપણને ખબર છે કે બે રમકડા તો આપણને પેરેન્ટ્સ લઈ દેવાના નથી, નહીં લઈ દે, બરાબર. તો ત્યારે તમને તમારા પેરેન્ટ્સ શું કહેશે કે ગમે એક રમકડું લેવાનું છે, કાં તો કાર લ્યો કાં તો જેસીબી લ્યો. એટલે જો ઓપ્શન આવ્યો આપણને કાર ઓર જેસીબી, તો એની વચ્ચે આપણને શું મળ્યો? ઓપ્શન મળ્યો. એનો મતલબ શું છે કે આ બેમાંથી એક લેવાનું છે, બે લેવાનું નથી, કાર અથવા જેસીબી. હવે એની જગ્યાએ આપણને એમ કીધું હોય તો કાર એન્ડ જેસીબી, તો આપણે ફાવી જઈએ, આપણે રાજી થઈ જઈએ, બરાબર, કે કાર અને જેસીબી બંને લેવાના છે. પણ આપણને શું કીધું? ઓર આપણને કીધું કે કાર ઓર જેસીબી, બેમાંથી એક આપણે પસંદ કરવાનું છે, બે આપણે લેવાના નથી. તો એવી રીતે જ્યારે કોઈ પણ બે વસ્તુ, આ બે વસ્તુ જ થઈ, બે વસ્તુ અથવા તો બે વિશેષણો વચ્ચે આપણને વિકલ્પ સૂચવવાની વાત કરવામાં આવી હોય ત્યારે એ વિકલ્પ સૂચવતી વખતે આપણે કંજક્શન ઓર નો ઉપયોગ છે એ કરવાનો છે. તો હવે હું એવું માનું છું કે તમને કંજક્શન ઓર નો ઉપયોગ ક્યારે કરવાનો છે એ ભૂલાશે નહીં. શા માટે નહીં ભૂલાય? કારણ કે આપણે કાર અને જેસીબી યાદ રાખવાનું છે કે જ્યારે એવી રીતે કોઈ બે વસ્તુ વચ્ચે વિકલ્પ સૂચવવાની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે ઓર કંજક્શન નો ઉપયોગ કરીએ છીએ. તો ત્યાર પછી આપણે એના અમુક વાક્યો જોઈએ, વાક્યો પરથી પણ આપણે સમજીએ કે ફોર એક્ઝામ્પલ પહેલું વાક્ય આપણે લખીએ, you can have a tea or coffee. શું લખ્યું છે? you can have tea or coffee. સોરી, અહીં આવે you can have tea or coffee, અને એનું આપણે ગુજરાતી લખીએ શું થશે કે તમે ચા અથવા
કોફી લઈ શકો છો. તો અહીંયા કઈ જગ્યાએ આપણને વિકલ્પ સૂચવવાની વાત કરવામાં આવી? તો કે ટી અને કોફી એ બંનેમાં આપણને વિકલ્પ સૂચવવાનું કીધું. કે શું કીધું? કે યુ કેન હેવ ટી ઓર કોફી, કે તમે ચા અથવા કોફી લઈ શકો છો. એનો મતલબ શું છે? કે કાં તમારે ચા લેવાની છે, કાં તમારે કોફી લેવાની છે, બેય સાથે લેવાની નથી. ફોર એક્ઝામ્પલ, આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમે કોઈના ઘરે ગેસ્ટ તરીકે જાઓ છો, તમારા રિલેટિવના ઘરે જાઓ કે ફ્રેન્ડના ઘરે જાઓ, તમે ક્યાંય ગેસ્ટ બનીને જાઓ છો, તમે મહેમાન સ્વરૂપે કોઈના ઘરે ગયા, તો તમે કોઈના ઘરે જાઓ એટલે તો પહેલા તમને પાણી સર્વ કરવામાં આવે, તમને પાણી દેવામાં આવે. પછી તમને જેના ઘરે ગયા હો બેસવા એ લોકો પૂછે કે તમે ચા લેશો કે કોફી? તો ત્યારે આપણે પાછો કેવો જવાબ દેવાનો હોય છે? જો એને શું આપણને કીધું, ચા લેશો કે કોફી લેશો, એનો મતલબ શું છે કે આપણે બેય નથી લેવાનું. આપણે કા ચા લેવાની છે, કા કોફી લેવાની છે. આપણને એને ઓપ્શન આપ્યો કે તમે ચા પીશો કે કોફી લેશો. જો તમે ચા પીતા હોય તો તમે એમ કહો કે હા અમે ચા લેશું. તો એનો મતલબ શું છે કે આપણને જેના ઘરે ગયા છીએ એને આપણને ઓપ્શન આપ્યો, એટલે વિકલ્પ દીધો આપણને કે જો તમે ચા ન પીતા હોય તો હું કોફી બનાવું એમ. તો ત્યારે તમે શું કહો છો? ત્યારે તમે ગમે એક વિકલ્પની પસંદગી કરો છો અને તમે એમ કહો છો કે હા અમે ચા પીએ છીએ, એટલે તમને શું આપવામાં આવે છે? ચા આપવામાં આવે છે. પણ કોઈ એમ કે તમને કે હા પહેલા ચા લેવો પછી અમે કોફી પીશું, એવું તમે કહો છો? નથી કહેતા. શા માટે? કારણ કે આપણને એને કઈ રીતે પૂછ્યું, તો ઓપ્શન કઈ રીતે આપ્યો કે ટી ઓર કોફી, કે ચા કે કોફી, બે નથી લેવાનું. જો આપણને પહેલાથી કહી દીધું તમારે ગમે એક જ પીવાનું છે, કા ચા પીવાની છે કા કોફી પીવાની છે, આપણને એવો ઓપ્શન આપી દીધો. એટલે તમે શું કહો છો સામે ઓપ્શનમાં કે હા ભાઈ અમે ચા પીશું. આપણે એવું નથી કહેતા કે પહેલા ચા પીશું પછી 5 મિનિટ પછી તમે કોફી આપશો એટલે કોફી પીશું, એવું આપણે કહેતા નથી. બરાબર? તો અહીંયા વિકલ્પ છે એ કોની વચ્ચે છે? ચા અથવા કોફી. આ બંનેનો આપણને શું આપેલો છે? વિકલ્પ આપેલો છે. વિકલ્પ આપેલો છે એટલે જ અહીંયા કંજક્શન તરીકે આપણે શેનો ઉપયોગ કર્યો છે? ઓર નો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે બીજું વાક્ય જોઈએ. આર યુ ડોક્ટર ઓર નર્સ? પ્રશ્ન પૂછ્યો જો અહીંયા. તો પ્રશ્ન પૂછવામાં પણ કંજક્શન ઓર નો ઉપયોગ થાય છે. અહીંયા શું આપણને અહીંયા શેનો ઓપ્શન મળ્યો છે? તો કે ડોક્ટર અને નર્સ. ડોક્ટર કે નર્સ. આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યો કે તમે ડોક્ટર છો કે નર્સ? તો અહીંયા ઓપ્શન શેનો છે? ડોક્ટર અને નર્સ નો. આપણને કોઈ પૂછે છે કે તમે ડોક્ટર છો કે નર્સ છો, તો એનો મતલબ શું હોય છે? ઈ ક્યારે આપણને એવો પ્રશ્ન પૂછે છે કે એને ખબર છે કે કાં તો આ ડોક્ટર છે કાં તો નર્સ છે, બંને એક સાથે ન હોઈ શકે. તમે એમ ન કહી શકો કે હું ડોક્ટર ને નર્સ બંને છું, કારણ કે ડોક્ટરનું કામ અલગ છે, નર્સનું કામ અલગ છે. નર્સ છે એ પેશન્ટને મદદ કરે છે, એને હેલ્પફુલ થાય છે, અને ડોક્ટર છે એ પેશન્ટને સારા કરે છે, એટલે એનું ઓપરેશન કરે છે, એને દવા આપે છે. અને બીજી સામે નર્સ છે એ પેશન્ટની સારવાર કરે છે, સારવાર કર્યા બાદ એનું ધ્યાન રાખે છે. તો આ બંનેમાં ફેર છે ડોક્ટર અને નર્સમાં. એટલે તમને કોઈ પૂછે છે કે તમે ડોક્ટર છો કે નર્સ છો, તો આપણને અહીંયા ઓપ્શન શેનો મળ્યો? વિકલ્પ શેનો મળ્યો? ડોક્ટર અને નર્સનો વિકલ્પ આપણને આપવામાં આવ્યો કે કાં તો તમે ડોક્ટર છો કાં તો નર્સ છો, બે એક સાથે નથી. તો અહીંયા ઓપ્શન આપ્યો એટલે જ અહીંયા આપણે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કર્યો? ઓર નો ઉપયોગ કર્યો. તો મિત્રો આપણે યાદ રાખવાનું છે કે તમારે ઓર નો ઉપયોગ ક્યાં કરવાનો છે? જ્યાં તમને વિકલ્પ આપવામાં આવે છે ત્યાં તમારે ઓર નો ઉપયોગ કરવાનો છે. પણ એટ ધ ટાઈમ જ્યારે તમે ખાલી જગ્યા પૂરતા હો છો ત્યારે તમારે પાછું એ ધ્યાન રાખવાનું છે કે ખાલી જગ્યામાં તમને ત્રણેય કંજક્શન ભેગા આપ્યા છે, એન્ડ, ઓર અને બટ. હવે એમાં તમારે યાદ શું રાખવાનું? એન્ડ, ઓર અને બટ માં
કે જ્યારે ખાલી જગ્યા બટ ની હશે ને ઈ તમને આપોઆપ ખબર પડી જશે. એટલે આ છે ઈ એક આખું અલગ પડી જાય છે બટ એન્ડ અને ઓર થી. પણ એન્ડ અને ઓર ઈ બે માંથી એક તમારે ખાલી જગ્યામાં પૂરવાનું હશે ત્યારે તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. આ એન્ડ છે એનો મીનિંગ થાય છે અને આ ઓર છે એનો મીનિંગ થાય છે અથવા. તો અને અથવામાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, ત્યાર પછીનું આપણે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ? ઇઝ મિસ્ટર પંડ્યા old or young? એટલે શું કીધું આપણને કે શ્રી પંડ્યા વૃદ્ધ છે કે યુવાન? જો અહીંયા ઓપ્શન આપણને ક્યાં મળ્યો? આ બે વિશેષણ છે, ઓલ્ડ અને યંગ. આ બે કેવા છે? વિશેષણ છે. તો અહીંયા વિકલ્પ છે એ શેની વચ્ચે છે? બે વિશેષણો પ્રત્યે વિકલ્પ આપેલો છે કે વૃદ્ધ અને યુવાન એ શું છે? વિશેષણ છે. તો આપણને શું કીધું કે ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ? કે શ્રી પંડ્યા છે ઈ વૃદ્ધ છે કે યુવાન છે? તો વૃદ્ધ અને યુવાન વચ્ચે આપણને વિકલ્પ મળ્યો. તો એ બે માંથી એક જ છે, બે એક સાથે ન હોઈ શકે. આપણે એમ કોઈ ન કહી શકે કે મિસ્ટર પંડ્યા છે એ વૃદ્ધ ને યુવાન બે છે. બે ના હોઈ શકે કોઈ એક સાથે, બરાબર? એને આપવામાં આવેલું વિશેષણ છે. કાં તો એ વૃદ્ધ હશે કાં તો એ યુવાન હશે, બંને એક સાથે નહીં હોય. એટલે આ બે માંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે કે કાં તો મિસ્ટર પંડ્યા ઓલ્ડ છે કાં તો યંગ છે. જો એટલે જ મિત્રો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ ચિહ્ન શા માટે છે? કારણ કે ખબર નથી વૃદ્ધ છે કે યુવાન છે, એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અને ઓરનો ઉપયોગ એટલે જ થયો છે કે તમે જ્યારે આનો જવાબ આપશો ત્યારે તમે બે ઓપ્શનમાંથી ગમે એકનો જવાબ દેશો. જેવી રીતે આપણે કોફીમાં જોયું, જેવી રીતે ડોક્ટર નર્સમાં જોયું, એવી રીતે ઓલ્ડ અને યંગમાં છે કે કાં તો ઈ વૃદ્ધ છે કાં તો યુવાન છે, બંને એક સાથે હોઈ શકે નહીં. એટલે શું થશે? શ્રી પંડ્યા વૃદ્ધ છે કે યુવાન? તો એ બે માંથી એક છે, બંને એક સાથે નથી. તો મિત્રો આ જે પહેલું હતું એ આપણે જોયો બે વસ્તુ વચ્ચે વિકલ્પ, કે આમાં ચા અને કોફી એ બે વસ્તુ વચ્ચે વિકલ્પ આપેલો હતો. ત્યાર પછી આ જે જોયું એ શું હતું? બે વ્યવસાય. ડોક્ટર અને નર્સ હોવું એ શું છે? બે વ્યવસાય છે. એ વ્યવસાય વચ્ચે આપણે વિકલ્પ જોયો. અને હવે જે આ જોયું એ શું છે? બે વિશેષણો છે. તો બે વિશેષણો વચ્ચે વિકલ્પ, કે બે વિશેષણો વચ્ચેનો વિકલ્પ છે. તો આવી રીતે મિત્રો કોઈ પણ બે વસ્તુ વ્યવસાય વિશેષણ વ્યક્તિ એ બંને વચ્ચે જ્યારે આપણને વિકલ્પ આપવામાં આવે છે ત્યારે એ વિકલ્પ જે આપણને મળ્યો છે એ કંજક્શન ઓર છે. અને ત્યાં આપણે મિત્રો સંયોજક અથવાનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો આ હતા મિત્રો આપણને પરીક્ષામાં પૂછાય છે એવી ખાલી જગ્યાના ઉદાહરણો છે. આપણને પરીક્ષામાં આપણે જે પહેલી એક્ટિવિટી જોઈ એન્ડ અને બટ વાળી, કે જેમાં બે અલગ અલગ વાક્યો આપેલા હોય છે, એ તમારે ભેગા કરવાના છે. એ એક્ટિવિટી આપણને ઓરમાં નથી પૂછાતી. ઓર માત્ર આપણને ખાલી જગ્યામાં પૂછાય છે. એટલે હવે આપણે એની ખાલી જગ્યાની એક્ટિવિટી જોઈએ. તો મિત્રો આપણને કંજક્શન ઓર ની ખાલી જગ્યા આવી રીતે પૂછાય છે. આપણી વિકાસની ગ્રામરમાં આપેલી ખાલી જગ્યા છે જે આપણે જોઈ રહ્યા છીએ. તો બીજી વાત મિત્રો આપણે એ નક્કી કરી શકીએ કે તમે ચારે ચાર ખાલી જગ્યા જોવો તો ચારે ખાલી જગ્યા છે એની અંત છે એ શેનાથી થાય છે? પ્રશ્નાર્થથી થાય છે. એટલે આપણે એ પણ યાદ રાખવાનું છે કે કંજક્શન ઓર નો જ્યારે ઉપયોગ થશે ત્યારે એ દરેક વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થઈ શકે છે. મેજોરિટી એવું થાય છે, બરાબર? તો પહેલું જોઈએ, વોઝ અકબર અ સિંગર ખાલી જગ્યા ડાન્સર? અને ઓપ્શન છે એન્ડ અને ઓર.
કે અકબર છે એ સિંગર છે એટલે કે ગાયક છે ખાલી જગ્યા ડાન્સર છે. તો આપણે આ બેમાંથી એક વિકલ્પ છે આ સિંગર અને ડાન્સર નો બંને બરાબર કે કાં તો ગાયક હોઈ શકે કાં તો ડાન્સર હોઈ શકે બંને ન હોઈ શકે એટલે આપણે કંજક્શન તરીકે શેનો ઉપયોગ કરવાનો છે ઓર નો. તો વાક્ય છે એનો મીનિંગ એનો જે અર્થ છે એ યથાર્થ થશે કે અકબર છે એ ગાયક છે કે ડાન્સર છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે આપણને બરાબર એટલે બેમાંથી એક ઓપ્શનની આપણે પસંદગી કરવાની છે. ઇઝ કેતન અ ડોક્ટર ખાલી જગ્યા ટીચર એટલે અહીંયા બે વ્યવસાય આપેલા છે ડોક્ટરનો વ્યવસાય અને ટીચરનો વ્યવસાય. તો એ ડોક્ટર છે કે શિક્ષક છે એ આપણે ઓપ્શન આપણને આપેલો છે એને ખબર નથી એટલે શું કીધું પ્રશ્ન પૂછેલો છે કે કેતન ડોક્ટર છે કે શિક્ષક છે એટલે આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું ફરી વખત ઓર નો. ત્યાર પછી છે આર ધે પ્લેઇંગ ખાલી જગ્યા સિટિંગ ડાઉન પ્રશ્નાર્થ ચિહ્ન. જો હવે આ કઈક પ્રશ્ન અલગ આવ્યો પાછો શું કીધું કે તેઓ રમી રહ્યા છે ખાલી જગ્યા બેઠા છે અને ઓપ્શન છે બટ એન્ડ અને ઓર ત્રણેય આપેલા છે. તો હવે આ આપણે એવી રીતે સમજવાનું શું કીધું કે આર ધે પ્લેઇંગ કે શું તેઓ રમી રહ્યા છે કે બેઠી રહ્યા છે બેમાંથી એક કામ કરી રહ્યા છે બંને કામ એક સાથે ન થાય કા રમતા હશે કા બેઠા હશે બરાબર. તો એ બે વચ્ચે આપણને વિકલ્પ સૂચકો છે એટલે એને શું આવશે ઓર આવશે. ત્યાર પછી ઇઝ શ્વેતા ઓલ્ડ ખાલી જગ્યા યંગ. તો આ વાક્ય આપણે જે ઉદાહરણમાં જોયું હતું મિસ્ટર પંડ્યા વાળું કે કાં તો એ વૃદ્ધ છે કાં તો યુવાન છે એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે શ્વેતા વૃદ્ધ છે કે યુવાન છે બરાબર. તો એ બેમાંથી એક છે એટલે અહીંયા વિકલ્પ સૂચવવાની વાત છે એટલે અહીંયા શું આવશે ઓર આવશે. તો આવી રીતે મિત્રો ઓર છે એ આપણને માત્ર ખાલી જગ્યામાં પૂછાય છે. તો એમાં આપણે બે મુદ્દાઓ છે એનું ધ્યાન રાખવાનું છે બે પોઈન્ટ્સ છે યાદ રાખવાના છે. એક તો છે કે એના અંતે પ્રશ્ન ચિહ્ન હોય છે પ્રશ્ન ચિહ્ન અને એ વાક્યની શરૂઆત છે એ ટુ બી ના રૂપથી થાય છે. તમે જો અહીંયા આપણને આપેલું છે was is are is આ બધું શું છે આ દરેક વાક્યની શરૂઆતમાં આપણને શું આપેલું છે ટુ બી નું રૂપ આપેલું છે બરાબર. તો આ ટુ બી ના રૂપ વડે જ ઓર કંજક્શન પૂછાય છે આપણને અને એના અંતે દરેક જગ્યાએ જો તો પ્રશ્ન ચિહ્ન આપણને જોવા મળે છે. તો આ પણ મિત્રો યાદ રાખવાનું છે આપણે સમજવાનું છે. તો ઓલી જ રીતે આપણે જેમ ઉપયોગ જોયો એમ કે ભાઈ બંને વસ્તુ વિશેષણ વ્યવસાય એની વચ્ચે આપણને વિકલ્પ આપેલો હોય છે. વિકલ્પ સૂચવવાની વાત હોય ત્યારે આપણે ઓર નો ઉપયોગ કરીએ છીએ પણ સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે ઓર કંજક્શન નો જ્યારે ઉપયોગ થશે ત્યારે એના પ્રશ્ન એટલે કે એનો જે વાક્ય આપેલું છે એની શરૂઆત ટુ બી ના રૂપથી થાય છે અને એનો અંત છે એ પ્રશ્નાર્થ ચિહ્નથી થાય છે એટલે કે વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. સો ગાઈસ આ રીતે આપણે કંજક્શન ઓર છે એનો અભ્યાસ કર્યો. તો હવે અહીંયા કંજક્શન એન્ડ બટ અને ઓર જે આપણું કંજક્શન નું ચેપ્ટર છે એ અહીંયા પૂરું થાય છે ગ્રામરનું. હવે મિત્રો ગ્રામરમાં આપણે રાઇટિંગ સેક્શન બાકી છે એક લેટર રાઇટિંગ બાકી છે ડાયલોગ રાઇટિંગ બાકી છે એ બે વસ્તુ આપણે બાકી છે. એ સિવાયનું તમામ ગ્રામર 8મા ધોરણનું છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમારે સતત રિવિઝન કરતા રહેવાનું છે. તમને કોઈ પણ જગ્યાએ કંઈ પણ ડાઉટ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો તમે મને મેસેજ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો બરાબર. તો તમારે કંજક્શનની એક્સરસાઇઝ છે એ ગોતતી રહેવાની છે અને આવી રીતે એક્સરસાઇઝ સોલ્વ કરતી રહેવાની છે. જો તમને કંઈ ના સમજે તો તમે મને પૂછી શકો છો. ઓકે ગાઈસ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો. થેન્ક યુ.